નમસ્કાર મિત્રો, આ સુરતની વાત કરી રહ્યા છે આ વક્તા મહોદય શ્રી, અને કથાના માધ્યમથી આપણે સત્સંગ અને કથા વાર્તા ઘણી બધી સાંભળી, પણ જે કથામાં લોકોને ઉપયોગી થાય એવી માહિતી વારંવાર કોઈ આપતું હોય તો આ સત્શ્રી નામના સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા અને મહાન વક્તા જે છે એના કથાના માધ્યમથી એની વાણીથી લોકોના પરિવારોમાં, લોકોના જીવનમાં કાંઈક નાના મોટા ફેરફાર થયા છે. અને અગાઉ પણ આપણે આ વ્યસન બાબતની કાંઈ પણ એની માહિતી હોય તો લોકો સુધી ચોક્કસપણે આપણે પહોંચાડી છે, અને લાખો લોકોએ વિડીયો જોયા છે અને એના જીવનમાં કાંઈ નાના મોટા કુટેવો હોય તો ફેરફાર કરી અને સુંદર જીવન જીવવાનું ચાલુ લોકો કરે છે. પણ એક વ્યક્તિનો મારી ઉપર ફોન આવ્યો હતો, તમે આને મોટા અને મહાન વક્તા કેમ કહો છો? સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો મોટા વક્તા ફલાણા છે. એટલે પછી મારે એને કહેવું પડ્યું, ભાઈ જેની દાઢી ધોળી થઈ ગઈ હોય, જેના વાળ ધોળા થઈ ગયા હોય, જેની ઉંમર થઈ ગઈ હોય એને મોટા વક્તા ન કહેવાય. જેને જાજી કથાઓ વાંચી એને પણ મોટા વક્તા ન કહેવાય. લોકોને ઉપયોગી થાય ને એવી માહિતી વારંવાર અપાતી હોય કથાના માધ્યમથી કે વ્યાસપીઠ ઉપરથી સત્ય બોલી એને મોટા વક્તા કહેવાય છે. બાકી તો ગૌઢા અને વૃદ્ધ વક્તાઓ કહેવાય છે. એટલે કેન્સર બાબતની માહિતી, વ્યસન બાબતની માહિતી આ સત્શ્રી આપી રહ્યા છે. સુરત મહાનગરનો જ કિસ્સો કહી રહ્યા છે. સુરત જેવા મહાનગરની અંદર વ્યસન એટલું બધું ફાયલું છે, એટલો બધો પગપેસારો કર્યો છે. આના ઉપર જો જાગૃતિ નહીં આવે અથવા આના ઉપર અવેરનેસ લાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. કેન્સર જેવી બીમારીઓથી હોસ્પિટલો ખદબદી રહે છે, દર્દીઓ સામતા નથી, એટલા બધા કેસ પોઝિટિવ આવી રહ્યા છે. ત્યારે આ સંતના માધ્યમથી જાગૃતિ ફેલાવવાનું એક કામ થઈ રહ્યું છે વ્યસન મુક્તિ બાબતે. તો આપણે સાંભળીએ સત્શ્રીને, અને આ વિડીયોને એટલો શેર કરી દેજો દરેક લોકો સુધી, અને જેટલા લોકો વ્યસન કરતા હોય એના સુધી ચોક્કસપણે આ વિડીયોને શેર કરજો, જેથી કરીને કાંઈક ને કાંઈક લોકોમાં જાગૃતિ આવે ને પોતાના જીવનમાં નાનું મોટું વ્યસન હોય તો એને ત્યાગ કરી અને સારું અને સુંદર જીવન જીવવાનું ચાલુ કરે. કારણ કે કેન્સર જેવી બીમારી આવ્યા પછી પરિવારની દશા અને દિશા કેવી થતી હોય છે એ સત્શ્રીના શ્રીમુખે તમે સાંભળો એટલે તમને ખબર પડશે. સુરતનો જ કિસ્સો કહી રહ્યા છે. એટલે દરેક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે તમારા જીવનમાં કાંઈ પણ વ્યસન હોય તો એનો તિલાંજલિ આપજો અને વિડીયોને દરેક લોકો સુધી પહોંચાડજો. ધન્યવાદ. સાંભળીએ સત્શ્રીને. આજે તમને હું કહું, વ્યસનોને લઈને કેન્સરો કેટલા વધ્યા. અમારા સુરતમાં તો કાળો કેર વર્તી ગયો. મારે ખબરો કાઢવા જવાની થાય માણસોની, અમુકની ખબરો કાઢવા હું ગયેલો છું. અમે જવાના હોય ને, આખા રૂમમાં અગરબત્તીઓ હળગાવી હોય, અત્તરના સ્પ્રે છાંટ્યા હોય, તોય જે મોઢામાંથી દુર્ગંધો આવતી હોય. અને એમાં એક ભાઈ અમારે હરિભગત સ્વામિનારાયણના હતા, ખબર કાઢવા હું ગયેલો. એટલું ગંધાય, મારે તો હાર પહેરાવો જ પડે એની પાસે જઈ. અને એ વાસ એટલી, 2 દી સુધી હું ક્યાંય પણ હોઉં મને એમ લાગે કે આ ગંધ જ આવે છે. થોડાક દી ગયા એટલે એકદમ મરવાના ટાઈમમાં હતા, એટલે વળી પાછો એના છોકરાનો ફોન આવ્યો. મને કે સ્વામી એકવાર હવે છેલ્લી વ્યવસ્થા છે, દર્શન દઈ જાઓ. મેં મારા બાલ સ્વામીને કીધું, સ્વામી તમે જઈ આવો ને. મેં આ ગંધ તણદી સુધી બહાર નથી જાતી. મેં કીધું આવી દશાઓ કેટલા પીડા, મોઢામાંથી કીડા પડતા હોય દેખાય આપણને. મારી વિનંતી છે યુવા વર્ગને, વ્યસનમાંથી બહાર આવો.